ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો, સારું ધન કમાઓ, સારી તબિયત રહે, બધાને હેલ્પ રહે, ખૂબ આગળ આવો, પ્રગતિ કરો, સારા વિચારો, સારી બુદ્ધિ રાખો. તમે ગમે એટલું ભણ્યા હો પણ ભણ્યા ન હો તો બુદ્ધિ ન મળે. પહેલાં ભણતરની હારે ગણતરી હોવી જોઈએ. ગણતરી છે તો બધું છે, ગણતરી નથી તો કાંઈ નથી. ખાસ તમને બધાને કહેવાનું છે, મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં. મા બાપની હારે બેસજો, તુકારા કરતા નહીં, ગાયોનો હિસ્સો ખાતા નહીં. ગાય માતા છે એ આપણી મા છે. આપણી માનું કતલ આપણી સામે થાય છે, ઇન્ડિયાથી એક્સપોર્ટ કરીને જાય છે. એ ખાસ બંધ કરાવશો તો તમારા બધાના સમાજ સુધરશે. કહેતો આવું છું ને કહું છું ને હંમેશ માટે જીવીશ ક્યાં સુધી કહીશ. આપણી ગાય છે, આપણી મા છે, ધરતી છે, આપણી માતા છે, અને આમાંથી બધું ઉગે છે. બધી વસ્તુ અનાજથી માંડી ખાંડ તેલ બધું કામદેશ છે. ગાય માતા છે એ કામદેશ. એક ધર્માદો ખાતા નહીં, માંદો એટલે ધર્માદો માંદો. હંમેશ માટે બેન દીકરીની દલાલી ખાવી નહીં કોઈ દિવસ. સોસાયટીનો પૈસો ખાવો નહીં કોઈ દિવસ. ખાસ ધ્યાન રાખજો. મને તો 5 રૂપિયા સોસાયટીમાં વધારે આપી દેવા પણ કોઈથી ખાવું નહીં. એ ખાસ ધ્યાન રાખજો. ભક્તો મારે તમને ખાસ કહેવાનું છે બધાને. આપણી ગાય માતા પહેલાં બંધ કરાવો તો તમારા માટે સારું છે. એટલે કે તમારી સૌની ઈચ્છા જાગૃતિ થઈ જાઓ. તમારું ભારતની અંદર તોફાન મારામારી બહુ અત્યારે બહુ થવાનું. હંમેશ માટે તોફાન થવાનું છે. એટલું બધું તોફાન થશે કે એની સીમા નહીં. આખું વિશ્વની અંદર ધરતી તરફ મારામારી તોફાન આખા વિશ્વનું યુદ્ધ થશે. હજી બી ડિસેમ્બર મહિનો આવશે એટલે બધું ખલાસ થઈ જશે. અત્યારમાં હું તમને કથા આપું છું રાધા અને કૃષ્ણની. કૃષ્ણએ ઋષિઓને બધાને આમંત્રણ આપ્યું. બધાને એકને લાખો ઋષિઓને બોલાવ્યા ગોકુળ. બધા ઋષિઓ આવ્યા અને મીટિંગ હતી. એમ કરીને રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદનું નામ લેવાય. કૃષ્ણની હારે રાધાનું નામ લેવાય. એ ઋષિને ગમ્યું નહીં કે હું એટલો બધો જ્ઞાનનો છું, એટલો બધો સાધના વાળો છું, મેં એટલી સાધના કરી છે, અને આ રાધા નથી રાણી, નથી દેવી, નથી કોઈ જોગમાયા, એનું નામ કેમ લેવાય છે? એમ કરીને ઋષિ સભામાં ઉભા થયા અને કૃષ્ણની સામે જઈને કીધું કે રાધાનું નામ કેમ લેશો? તારે એની ઉપર કઈક લાગે, કલક લાગે, એટલે નાતો લાગે. એમ કરીને કૃષ્ણ ભગવાન ગુસ્સામાં આવી ગયા, ઉપર ચડી ગયા છે આકાશ ઉપર, અને એનું અસલી રૂપ બતાવ્યું. એ ઋષિ બધા આખું ગોકુળ દીવા મળ્યું. પછી રાધા પાસે જઈ ને કૃષ્ણ તારથી આજો બધા બીવે છે, તને એટલો બધો પ્રેમ કરે છે, તું શાંત થઈ જા. પણ રાધા શાંત કેમ થાવું? તું નિસ્વાર્થ મારી હારે પ્રેમ કરે છો. તું ખાલી મારી સાથે ભગવાનની સામે લગન છે, તારામાં બીજી કોઈ ડાગી નથી, અને તારી ઉપર ખોટી કલક લગાડે એ મને ના ગમે ને. એમ કરીને કૃષ્ણ ભગવાન ખૂબ ગુસ્સામાં આવી ગયા અને આ બધા ઋષિઓ પગમાં પડી ગયા. અમારી ભૂલ થઈ ગઈ ભગવાન. રાધા છે એ મારી પત્ની નથી, મારી એક ભગત છે, અને નિસ્વાર્થથી મારી હારે પ્રેમ છે, લાગણી છે. નિસ્વાર્થ રાધાને છે ને ભીતરનો પ્રેમ છે, અંતરનો પ્રેમ નથી. એકદમ ભગવાનની અમે લાગી ગયેલી છે. એ મારી શિષ્ય છે, મારી એની હારે પ્રેમ નથી. એટલે તમે બધું આવો વેપ કાઢી નાખજો ઋષિઓ. એ ઋષિ પગમાં પડી ગયા અને ખૂબ કીધું ઋષિઓને કૃષ્ણ ભગવાને. એમ કરીને કૃષ્ણ ભગવાન બધા હતા એવા થઈ ગયા, શાંત આવી ગયા. અને રાધાએ કીધું કે તારા ગોકુળ તારી ઉપર બહુ પ્રેમ કરે છે, ગોકુળ તારથી બધા પીવે છે, અને શાંત થઈ જા. એમ કરીને કૃષ્ણ ભગવાન શાંત થઈ ગયા અને એ મીટિંગ પૂરી કરી અને બધાને આશીર્વાદ આપ્યા. હંમેશ માટે એક ભાઈએ 30 ખૂન કર્યા હતા. 30 ખૂન કર્યા પછી સુધરવાનો નથી. બાપજી પાસે દોડીને ગયો કે બાપજી મેં 30 ખૂન કર્યા, હું નહીં સુધર્યું, મને કઈક સુધરવાનો મોકો આપો. તો બાપજી કે મારી પાસે કઈ સુધરવાનો મોકો નથી, આ રૂમાલ આપું, કાળો સફેદ થાય ત્યારે તારા પાપ ધોવાય. એમ કરીને ગામડું જેવું હતું, નિરાશ બેઠો બજારની અંદર, ને એક દીકરી પાણી ભરી જતી હતી. 4-5 છોકરા એની શેરતી કરવા લાગ્યા, અને એ છોકરાથી રહેવાનું નહીં. 31મું ખૂન કર્યું. એ છોકરીની અબલાની લાશ બજાવી, એની ઇજ્જત બચાવી. 31મું ખૂન કર્યા પછી બાપજી પાસે દોડીને ગયો. બાપજી મેં નહીં સુધર્યું, આ મેં 31મું ખૂન કર્યું. ત્યારે બાપજીએ કીધું રૂમાલ કાઢ. રૂમાલ કાઢ્યો ત્યારે 31મું ખૂન મુક્ત થઈ ગયો. તો શા માટે? 30 ખૂન કર્યા હતા એ પાપના કર્યા હતા, અને 31મું ખૂન કર્યું ને એટલે કોઈ દીકરીની અબલાની લાશ બચાવી હતી. એમ ગાયો વારે, દીકરીઓ વારે, બ્રાહ્મણો વારે, સંત સાધુ વારે, ગરીબો માટે
વારે સડજો, પૈસા વાળા તો બધા પૂછે, ગરીબને વારે સડજો, કોઈને દવાના પૈસા નથી, ખાવાના નથી, પીવાના નથી. ભગવાનને એ જ ગમે છે. ભગવાનને તમે હજારો કરોડો સોનું સડાવી ગયો તો ભગવાનને કાંઈ નહીં ગમે. જગતની અંદર જગન્નાથ પુરીની અંદર એક માધવ નામનો ગરીબ માણસ હતો. હાવ ફૂલનો બગીચો કરતો ને ભગવાનને ફૂલ ચડાવે અને ફૂલ અર્પણ કરે અને સાધુ ચડાવવા દે નહીં, કે તો અસુર છો, તારા ફૂલ નહીં અમે ચડાવવા દઈ. એમ કરી માણસ ભગવાને કીધું એકવાર બળદેવે, સુભદ્રાએ ને કૃષ્ણે ત્રણેય બે ભાઈ બહેને એક રમત કરી કે ક્યાંય ફૂલ ન મળવું પડે. એમ કે આખી દુનિયામાં ફૂલ ન મળ્યું. પછી બગીચામાં બધા ગયા 4-5 જણા કે ફૂલ આય, કે ફૂલ તો મારા ભગવાન માટે જ છે, એ માટે તમે વાવ્યા છે. એમ કરીને ભગવાનની ટોપલીમાં ફૂલ લઈને ગયા. ભગવાન પોતે એની પાસે આવ્યા ફૂલ લેવા. રાધા, સુભદ્રા, કૃષ્ણ અને બળદેવ એ જમાડ્યા અને ખૂબ ફૂલની ટોપલી આપી અને ખુદ ભગવાન એની પાસે જમવા આવ્યા અને ફૂલ માગવા આવ્યા. અને પછી સાધુ બધે કે ભગવાન અંદર નથી. પછી સાધુ બધા ત્યાં આવ્યા. સાધુ સકિત થઈ ગયા. સાધુની બુદ્ધિ હતી ભ્રષ્ટ થઈ ગઈ હતી. એ સમજ્યા કે અશુદ્ધ કોઈ નથી, આ દુનિયા ભગવાનની ઘેરે બધા હરખા જ છે. એમ કરીને એ માણસને માધવને બધા ભેગી લાગ્યા, આખું જગન્નાથ પુરી, અને એને લઈ ગયા વાસ્તે ગાસ્તે. આજથી ફૂલ એના ચડશે. એમ ભગવાન સાચો પ્રેમ હોય તો ભગવાન તમારી સામે આવે છે. તમારે જવાની જરૂર નથી. ભક્તો, સાચો પ્રેમ હોવો જોઈએ, સાચી લાગણી ભગવાનની સામે હોવી જોઈએ તો ભગવાન ખુદ તમને મળવા આવે છે. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.